Hello students, hope you all are doing well. See, પ્રીવિયસલી આપણે તમારા બીબીએ સેમેસ્ટર 1 નું માઇક્રો ઇકોનોમિક્સ ડિસ્કસ કરતા હતા, બરાબર? મારા સાઈડથી તમને અત્યાર સુધી જે કાંઈ પણ સેશન્સ મળેલા છે એ માઇક્રો ઇકોનોમિક્સ રિલેટેડ સેશન્સ અથવા તો લેક્ચર્સ જે છે એ તમને ડિલિવર કરેલા છે. નાઉ વી આર મીટિંગ ફોર ધી ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ, અનધર સબ્જેક્ટ ઓફ યોર પર્ટિક્યુલર સેમેસ્ટર 1 કોર્સ. ફાઇન. સી, તમારા સેમેસ્ટર 1ના કોર્સની અંદર ઘણા બધા સબ્જેક્ટ્સ જે છે ને એ છે, બરાબર? અપ્રોક્સિમેટલી 8 સબ્જેક્ટ તમારે સ્ટડી કરવાનું, જેમાંથી મારા સાઈડથી તમે બે સબ્જેક્ટ સાથે જે છે એ ડિસ્કશન, બે સબ્જેક્ટ માટે ડિસ્કશન કરશો મારા સાથે. એ છે માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ ધેન અધર વન ઇઝ ધી ફંડામેન્ટલ ઓફ મેનેજમેન્ટ. રાઈટ? જે કાંઈ પણ બોલતી સબ્જેક્ટ્સ જે છે એ પર્ટિક્યુલર તમારા એવા સબ્જેક્ટ છે કોર્સના કે જે તમે પ્રેક્ટિકલ બિઝનેસની અંદર અપ્લાય કરી શકો, વેધર ઇટ ઇઝ ધી માઇક્રો ઇકોનોમિક્સ ઓર ઇટ ઇઝ ધી ફંડામેન્ટલ ઓફ મેનેજમેન્ટ. હવે સી, તમારે છે ને એક બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નામનો સબ્જેક્ટ આવતો, બરાબર? 11th અથવા તો 12th બંનેની અંદર આઈ થિંક આવતો. એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર, બરાબર, વાણિજ્ય સંચાલન એવું કંઈક એવું નામ હતું, બરાબર? એની અંદર તમે મેનેજમેન્ટને રિલેટેડ ઘણા બધા જે છે ને એ પોઈન્ટ્સ સ્ટડી કરેલા હશે, બરાબર? એક વસ્તુ છે તમારા માટે ન્યૂનેસ એ છે કે ભાઈ તમે અત્યાર સુધી જે કાંઈ પણ વસ્તુ ભણતા હતા એ તમામ વસ્તુ ગુજરાતી મીડિયમની અંદર હતી. નાઉ યુ આર પર્ટિક્યુલરલી સ્ટડીંગ એવરીથિંગ ઇન ટુ ઇંગ્લિશ મીડિયમ, બરાબર? તમે દરેક વસ્તુ ગુજરાતી મીડિયમમાં ભણતા હતા, હવે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાની છે. તમારા માટે બેસ્ટ થિંગ અથવા તો બેનિફિશિયલ વસ્તુ એ છે કે હું તમને જે કાંઈ પણ એમાં અઘરા શબ્દ હશે એને હું તમને રિસાઇટ કરતી જઈશ કે ભાઈ આ વસ્તુ ગુજરાતીમાં આવી રીતે કહેવાય. સો યુ કેન મેક નોટ્સ, અથવા તો તમને જો યાદ રહી જતું હોય તો વેલ એન્ડ ગુડ, નથી રહેતું તો પ્લીઝ ટ્રાય ટુ મેક સમ નોટ્સ, બરાબર? સો દેટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. કારણ કે એ વસ્તુ મને ખબર છે ને તમને ખબર છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ઇંગ્લિશ મીડિયમની અંદર પેપર લખવાની ટ્રાય કરશો તો યુ વિલ ફીલ ડિફિકલ્ટી, બરાબર? તમને એ વસ્તુની અંદર ડિફિકલ્ટી ફીલ થશે. જેટલી ગુજરાતીની અંદર તમે પાવરફુલી લખી શકતા હતા ને કોઈ પણ સબ્જેક્ટ, એટલી પાવરફુલી આમાં તમે નહીં લખી શકો. તમને મનમાં ખબર હશે કે આને આવી રીતે કહેવાય, બટ યુ હેવ ટુ ટ્રાન્સલેટ ઓલ ધોઝ થિંગ્સ ઇન ટુ ઇંગ્લિશ સેન્ટેન્સીસ એન્ડ દેન યુ હેવ ટુ પુટ ધોઝ થિંગ્સ ટુગેધર ઇન યોર પેપર, બરાબર? ઇન યોર સપ્લિમેન્ટરી. ધ થિંગ ઇઝ દેટ કે યુ હેવ ટુ જસ્ટ ડેવલપ યોર અન્ડરસ્ટેન્ડિંગ. કાંઈ અઘરી વસ્તુ નથી. અંગ્રેજી સબ્જેક્ટની તમે ભણેલા જ છો, બરાબર? કેટલા બધા નાના દરિયાથી અત્યાર સુધી ભણો છો, 12મા ધોરણ સુધી ભણેલા છો, એમાં પણ કોઈ વસ્તુ નવી નથી, બરાબર? ધ થિંગ ઇઝ દેટ કે તમારે એ દરેક સબ્જેક્ટને રિલેટેડ અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને એ તમારે ડેવલપ કરવી પડે. એન્ડ ધીસ ઇઝ ધી નેસેસરી. જેમ કેમ તમે કોઈ નવી જગ્યાએ માની લો કે તમે પહેલાં બાલ મંદિરમાં આવ્યા હશો અથવા તો એલકેજીની અંદર આવ્યા હશો, ત્યારે કેમ તમને એકડો ગોતતા એવી રીતે 1 ને ક ને એવું બધું લખતા શીખવાડતા, એ ને આ એ જ ટાઈપની વસ્તુ છે. ધીસ ઇઝ યોર ફર્સ્ટ સેમેસ્ટર ઓફ યોર કરિક્યુલમ. આવા તમારે 6 સેમેસ્ટરમાં તમારો આખું જે ડિગ્રી કોર્સ છે બીબીએ એ ડિવાઇડેડ છે, તમારો ગ્રેજ્યુએશન કોર્સ. ફાઇન. સો પ્લીઝ ગ્રેજ્યુએશન પ્રોગ્રામને એવી રીતે કરો કે એ તમને કોર્સ ન લાગે અને પ્રોગ્રામ લાગે. એટલીસ્ટ તમારી સબ્જેક્ટ રિલેટેડ અન્ડરસ્ટેન્ડિંગ થોડીક ડેવલપ થવી જોઈએ. હું એવું નથી કહેતી કે તમને ઇંગ્લિશ નહીં આવડે તો તમે નબળા છો કે તમે નહીં લખી શકો તો નબળા છો, બટ હા, આપણને સબ્જેક્ટની સમજણ હોવી જરૂરી છે કે કહેવા શું માંગે છે કોઈ પણ સબ્જેક્ટ. દરેક સબ્જેક્ટ છે ને તમારો એ રીતે ડિઝાઇન કરેલો છે કે જેને તમે થિયોરેટિકલી સ્ટડી કરીને પ્રેક્ટિકલી અપ્લાય કરી શકો છો, બરાબર છે? થિયોરેટિકલી સ્ટડી કરી અને પ્રેક્ટિકલી તમે એ વસ્તુને અપ્લાય કરી શકો. સો એ વસ્તુમાં જઈ શકો છો. અને એમાં પણ તમારો મેનેજમેન્ટ સબ્જેક્ટ જેને તમે સંચાલન તરીકે, બરાબર, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓર વાણિજ્ય સંચાલન તરીકે આમ પણ ભણેલા છો, તો ફરી પાછા એને અલગ રીતે થોડાક અલગ વેની અંદર, કારણ કે તમે જે ભણ્યા હતા ને એ ઓવરઓલ મેનેજમેન્ટ આખા સંચાલન વિશે ભણ્યા હતા, જ્યારે આમાં તમે જે ભણશો ને એ બિઝનેસ એટલે કે એક બિઝનેસ ઇન્સ્ટિટ્યુશનનું મેનેજમેન્ટ, એનું સંચાલન કેમ કરવું ને એના વિશે તમે સ્ટડી કરશો. ફાઇન. સી, તમારો ફર્સ્ટ યુનિટ જે છે અને તમારું ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ ચેપ્ટર બંને વસ્તુ એક જ છે. આખા પહેલાં યુનિટ એ તમારું આખું ચેપ્ટર બની જશે. કોઈ પણ રીતે એની અંદર કાંઈ ચેન્જીસ નથી. આ યુનિટ અને આ ચેપ્ટર બંને વસ્તુ એક જ છે, જેનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ.
અત્યાર સુધી તમે જે કાંઈ પણ વસ્તુ ભણતા હતા, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર, જેનું નામ હતું BA વાણિજ્ય સંચાલન, એ વાણિજ્ય સંચાલન જે છે એને થોડાક બ્રોડ વેની અંદર તમને ડિસ્કસ કરી આપ્યું છે. પ્રીવિયસલી તમે લોકો ભણતા ને બેઝિક્સ હતું, આની અંદર તમને વિથ થિયરીઝ કે કોણે કયા વ્યક્તિએ કેવી રીતે કઈ વસ્તુને એક્સપ્લેન કરેલી છે, ફાઇન, એ વસ્તુ તમને આપેલી છે. ફરી પાછું તમારા માટે એક રિમાઇન્ડર, બરાબર, વન જેન્ટલ રિમાઇન્ડર ફોર યુ કે તમે આ જે કાંઈ પણ સ્ટડી કરશો પર્ટિક્યુલર માઇક્રો ઇકોનોમિક્સ ઓફ ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ સબ્જેક્ટ માટે, એને રિલેટેડ તમારા જે કાંઈ પણ સેશન્સ છે, યુટ્યુબ સેશન્સ, એનું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જ આપી દેવામાં આવશે. ફાઇન. અનધર એડવાઇસ ફ્રોમ માય સાઇડ કે પ્લીઝ ટ્રાય ટુ મેક સમ નોટ્સ, બરાબર છે, કારણ કે તમને એ વસ્તુ ખબર છે અત્યાર સુધી તમે જે વસ્તુ ભણતા હતા ને મોટી બધી બુક્સની અંદર તમે છે ને કેટલો બધો ઉતારો કરતા હતા, આમાં એવું તમારે કાંઈ નથી કરવાનું. યુ હેવ ટુ જસ્ટ મેક ધી નોટ્સ, એવી નોટ્સ કે જે હેન્ડી હોય, હેન્ડી ઇન ધ સેન્સ કે એટ ધી ટાઈમ ઓફ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન તમને કામ લાગે. ફાઇન, સો ગો ફોર ઇટ. ચલો જોઈએ કે ઇન્ટ્રોડક્શનની અંદર તમને શું ડિસ્કસ કરેલું છે. સી, તમને છે ને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે, જેમ કે ભાઈ મેનેજમેન્ટનો રોલ શું છે, કે મેનેજમેન્ટની યુઝફુલનેસ શું છે. સી, પહેલી વસ્તુ તમને એક કહી દઉં કે મેનેજમેન્ટ અથવા તો સંચાલન, ધીસ કન્સેપ્ટ ઇઝ બ્રોડર દેન યુ થિંક. તમે વિચારો છો ને એના કરતાં બહુ જ વિશાળ કન્સેપ્ટ છે આ, બરાબર છે, અને એને અકોર્ડિંગ ટુ ઘણા બધા લોકોએ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂઝ આપ્યા છે. તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર એમ કીધું છે કે ઇફ ધી થિંગ્સ આર નોટ ઇન ધી મેનેજેબલ મેનર, બરાબર, વસ્તુઓનું જો સંચાલન નથી કરવામાં આવતું કે મેનેજમેન્ટ નથી કરવામાં આવતું, દેન ઇટ ગોઝ ઇન ધી સ્કેટર્ડ વે, બરાબર, પછી એ અલગ રીતે દિશાહીન રીતે જવામાં આવે દરેક એક્ટિવિટીઝ. તો મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ દરેક જગ્યાએ છે, ફ્રોમ ધી બોટમ લેવલ ટુ ધી ટોપ લેવલ. આ બોટમ લેવલ ટુ ધી ટોપ લેવલ જે છે એ બિઝનેસના કન્ટેક્સમાં પણ કીધું છે ને ઇકોનોમીના કન્ટેક્સમાં પણ કીધું છે. સી, ઇકોનોમીની અંદર ક્લાસીસ હોય ને, ક્લાસીસ છે, પુઅર પીપલ, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, રિચ, ધીઝ આર ધી ક્લાસીસ. એમાં બી બોટમ ટુ અપ લેવલ હોય, અને દરેક જગ્યાએ ગવર્મેન્ટે પણ મેનેજમેન્ટ કરવું પડતું હોય. એવું નથી કે મેનેજમેન્ટ કોઈ બિઝનેસમાં જ છે, મેનેજમેન્ટ કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનને પણ કરવું પડે, મેનેજમેન્ટ કોઈ NGO છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એને પણ કરવું પડતું હોય, બરાબર. તો મેનેજમેન્ટ ઇઝ એવરીવેર, દરેક જગ્યાએ કરવું પડતું. કેમ, તમે પણ સવારે ઉઠીને તમારી એક્ટિવિટીઝને મેનેજ કરો છો, ડેઇલી અમુક લિસ્ટેડ આઉટ એક્ટિવિટી ઓર અમુક કમ્પલસરી એક્ટિવિટીઝ હોય જે તમારે કરવાની જ હોય, એ તમે કરો છો. તો ધીઝ ઓલ ધી થિંગ્સ આર ગિવન ઇન ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં. તમને ઘણી બધી વસ્તુ કીધી છે, જેમ કે મેનેજમેન્ટનો રોલ જે છે ને એ એવો છે કે જે એસેન્શિયલ છે, એસેન્શિયલ ઇન ધ સેન્સ કે કમ્પલસરી તમારે વસ્તુ કરવી જ પડે, અદરવાઇઝ બિઝનેસની અંદર બધાય પોતાની મનમાની ચલાવવાનું. અચ્છા, હું છું ને, મારો કોઈ ધંધો છે, હવે મારા બિઝનેસની અંદર હું કોઈને કાંઈ કહેતી નથી, જે લોકોને જેમ કરવું એમ એ રીતે એ લોકો કરવાનું. હવે કોઈનું માને, એક્ટિવિટીઝ એક મેનરની અંદર કે એક ઓર્ગેનાઇઝ વેની અંદર થાય ના, બરાબર. તો મેનેજમેન્ટ ઇઝ રિયલી નીડેડ થિંગ. અને દરેક જગ્યાએ આ વસ્તુની જરૂર છે. પછી એ કોઈ પણ કન્ટ્રી શું કામ ન હોય દેશમાં, મહાસત્તા અમેરિકા છે કે પછી આપણા જેવો ભારત દેશ કે જે વિકાસશીલ છે, કે સાવ અંડર ડેવલપ્ડ કન્ટ્રી કે જેનો બિલકુલ પણ વિકાસ નથી થયેલો, એમાં કોઈ આફ્રિકન કન્ટ્રીઝ છે, દરેક જગ્યાએ આ વસ્તુની જરૂર પડે. હું કહું છું કે તમે એક છે ને, તમે એક ખાલી તમારા ડેની એક્ટિવિટીને છે ને તમે લિસ્ટ આઉટ કરીને જોજો, તમને આઈડિયા આવશે કે કેવી રીતે કોઈ વસ્તુને મેનેજ કરવી, હાઉ ટુ મેનેજ ધોઝ થિંગ્સ. કારણ કે એક વસ્તુ તમને કહે, ટાઈમ ઇઝ રિયલી લિમિટેડ. સમય છે ને બહુ આપણી પાસે ઓછો હોય છે. આપણને એવું લાગે છે કે 24 કલાક છે, 24માંથી મોર ઓવર ટાઈમ જે છે એ આપણી ઘણી બધી વસ્તુઓની અંદર આપણે દઈ દેતા હોઈએ છીએ, જેમાં દેવાની જરૂર નથી હોતી. તો મેનેજમેન્ટ કોને કહેવાય? તો કે 1 કલાકનું કામ જે છે એ 1 કલાક અથવા તો 1 કલાક કરતાં ઓછા ટાઈમ પીરિયડની અંદર પૂરું કરવું, બરાબર, એને મેનેજમેન્ટ કહેવાય. પણ 1 કલાકનું કામ તમે 1.5 કલાકે, 2 કલાકે, 3 કલાકે કરો છો, તો ઇઝ ઇટ ઇન ધી મેનેજેબલ મેનર? ના.
તો તમારે બીજી 2 કલાકમાં જે કામ કરવાના હતા એ તો રહી ગયા ને. સો આવી બધી વસ્તુઓ તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આપેલી છે કે શું કામ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ છે, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વાય ઇટ કેરીઝ ધીસ મચ ઇમ્પોર્ટન્ટ એવરીવેર ઇન ધી વર્લ્ડ. દરેક જગ્યાએ કેમ એ આટલું મહત્ત્વ ધરાવે છે. તમે પૂછો તમારા મમ્મી પપ્પાને હાઉ દે આર મેનેજિંગ ધી બજેટ. બજેટ હોય ને, મંથલી બજેટ હોય કે કેટલી ગ્રોસરી ઉપર ને કેટલા મેક ઉપર ને આ છે તે છે, જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર આપણે સ્પેન્ડ કરશું, કેટલું કન્વેન્શનલ નેસેસિટી ઉપર સ્પેન્ડ કરશું, કેટલું સેવિંગ્સ કરીને રાખશું. બીકોઝ ધીઝ ઓલ આર ધી પાર્ટ ઓફ ધી મેનેજમેન્ટ. પછી એ લોકો તમને કંટ્રોલ કરે છે. તમારી કોઈ ખોટી વસ્તુ હશે તો તમને કહેશે કે તમે આ જગ્યાએ ખોટા છો. યુ હેવ ટુ ચેન્જ યોર માઇન્ડસેટ ઓર યુ હેવ ટુ ચેન્જ યોર પેટર્ન ઓફ થિંકિંગ. ફાઇન. ધીઝ ઓલ આર ધી પાર્ટ ઓફ મેનેજમેન્ટ. તમે જો તમારા સિબ્લિંગ્સ છે તો એમની પાસેથી અલગ અલગ વેની અંદર કામ કેવી રીતે કરાવવું કે કેમ એને કામ સોંપવું એ પણ મેનેજમેન્ટનો જ એક ભાગ છે. ફાઇન. અને તમારા મધર ફાધર એ વસ્તુ કરે છે. યુ કેન ઓલ્સો ડૂ ઇટ ફોર યોર સેલ્ફ. હું કહું છું કે આપણે દુનિયાની અંદર છે ને સૌથી અઘરું કામ છે ને બીજા લોકોને મેન્ટેન કરવું કે મેનેજ કરવું છે, પણ એના કરતાંય અઘરું કામ આપણે આપણી જાતને મેનેજ કરવું છે. કારણ કે મનુષ્ય છે ને એનો કોઈ વસ્તુ ઉપર કંટ્રોલ બહુ નથી હોતો. આપણે દરેક વસ્તુ અને દરેક વ્યક્તિને અને દરેક સિચ્યુએશનને કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ છીએ, બટ વી કાન કંટ્રોલ આર સેલ્સ એટ ઓલ. આપણે આપણી જાતને કંટ્રોલ નથી કરી શકતા. તો ધીસ ઇઝ ધી ટાસ્ક ઓર વી કેન સે ધીસ ઇઝ ધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ફોર યુ. તમે કેટલું સેલ્ફ કંટ્રોલ રાખી શકો છો ને એવું. સેલ્ફ કંટ્રોલથી યાદ આવ્યું, પબજી બેન થઈ ગઈ છે. સો ધીસ ઇઝ ધી ગુડ ન્યૂઝ. ફાઇન. સો જોવાની વસ્તુ એ છે કે આપણે આપણી જાતને કેવી રીતે મેનેજ કરી શકીએ છીએ. એક વખત તમે લિસ્ટ આઉટ કરો એક્ટિવિટીઝ અને ટ્રાય ટુ fit up those activity in your 24 hours in your day time. તમારા દિવસની અંદર, એટલે હું એવું નથી કહેતી કે તમારા દિવસ એટલે સવારે જેમ બધા ઉઠતા હોય 5 વાગે તમે 7 વાગે ઉઠો છો તો બીજા દિવસના 7 વાગ્યા સુધીની તમારી એક્ટિવિટીઝને છે મેનેજ કરો. ફાઇન. યુ વિલ ગેટ આઈડિયા હાઉ ધી થિંગ્સ આર રનિંગ ઇન સચ મેનર. ફાઇન. સી તમને ડેફિનેશન્સ આપેલી છે. આમ તો ઘણા બધા જે છે એ ઇકોનોમિસ્ટ મેનેજમેન્ટના કન્ટેક્સમાં તો સંચાલનને લઈને કેટલી બધી ડેફિનેશન્સ આપેલી છે, બટ વી આર હિયર ડિસ્કસિંગ ધી મેઇન થિંગ્સ. બરાબર. જે ઇકોનોમિસ્ટ લોકોનું જે છે એ વધારે પડતું કન્ટ્રીબ્યુશન હતું એની ડેફિનેશન્સ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. ફાઇન. અકોર્ડિંગ ટુ C.S. જ્યોર્જે ડેફિનેશન આપેલી છે. જ્યોર્જ પછી ટેરીનું નામ તમે સાંભળ્યું હશે કદાચ. તમે આઈ થિંક હેનરી ફેરડનું નામ પણ સાંભળ્યું છે. હેનરી ફેરડને સંચાલનના પિતા તરીકે ગણવામાં આવે છે. ફાઇન. દેટ યુ નો. કોન્સ એન્ડ ઓર્ડિનલ. કોન્સ એન્ડ ઓર્ડિનલની ડેફિનેશન્સ તમે ઇકોનોમિક્સની અંદર જોઈ છે અને જ્યોર્જ કેરીની પણ ડેફિનેશન્સ તમે ઇકોનોમિક્સની અંદર સ્ટડી કરેલી છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ જ્યોર્જ એન્ડ દેન ફોર જ્યોર્જ કેરીઝ ડેફિનેશન. ફાઇન. જોઈએ શું કહે છે તો કે અકોર્ડિંગ ટુ C.S. જ્યોર્જ મેનેજમેન્ટ કન્સિસ્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. આ વસ્તુ તમે છે ને આજે 11th સ્ટાન્ડર્ડથી સ્ટડી કરો છો કે ભાઈ બીજા દ્વારા કરાવવામાં આવતા કામને અને એની એક્ટિવિટીના મેનેજમેન્ટ, એની એક્ટિવિટી જે કાંઈ પણ તમે કરો છો બીજા દ્વારા તમે કામ કરાવડાવો છો કોઈ પણ એક્ટિવિટી, એ તમામ એક્ટિવિટીને મેનેજમેન્ટ કહેવાય. આવું તમે બહુ ટાઈમથી ભણતા હો છો. બરાબર. આઈ થિંક ફ્રોમ ધી 11th સ્ટાન્ડર્ડ એપ્રોક્સિમેટલી 2 વર્ષ તો તમે એના ઉપર કાઢેલા છે. ફાઇન. શું કહે છે? મેનેજર ઇઝ ધી વન who accomplishes all the objectives by directing the efforts of others. Yes. આ મેનેજમેન્ટની એક્ટિવિટી કોણ કરે છે તો કે મેનેજર. મેનેજર એક એવો વ્યક્તિ છે કે જે આખા ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવને એવા વેની અંદર ડિરેક્ટ કરે છે અથવા તો લોકોને, એની નીચે કામ કરતા લોકોને એવા વેની અંદર ડિરેક્ટ કરે છે કે ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ જે છે એ બધા અચીવ થઈ જાય. બરાબર. અને મેનેજમેન્ટ એને જ કહેવાય છે કે જે વ્યક્તિ પોતે કામ નથી કરતો પણ બીજા પાસે એક સારી રીતે, સારી મેનરની અંદર જે છે એ કામ કરાવડાવે છે. બરાબર. તો એ જ વસ્તુ આ ભાઈએ કરી છે કે મેનેજમેન્ટ કન્સિસ્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ.
બરાબર. મેનેજમેન્ટ એને જ કહેવાય, એવી જ એક્ટિવિટીનું એક કોમ્બિનેશન છે કે જેમાં તમે બીજા દ્વારા કામ કરાવડાવો છો અને ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સને અચીવ કરો છો. ફાઇન. સો આવું મિસ્ટર જ્યોર્જ કહે છે. હવે જોઈએ કે અકોર્ડિંગ ટુ G.R. ટેરી, જ્યોર્જ ટેરી શું કહે છે? મેનેજમેન્ટ ઇઝ ધ ડિસ્ટિંક્ટ પ્રોસેસ. એક આખી મેનેજમેન્ટ અલગ પ્રોસેસ છે, કન્સિસ્ટિંગ ઓફ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, actuating and controlling, perform to determining and accomplishes the objectives by the use of people and resources. આ ભાઈએ છે ને બહુ મસ્ત વસ્તુ કહી દીધી કે મેનેજમેન્ટ છે ને એને કહેવાય કે જે એક દરેક એક્ટિવિટી કરતાં અલગ પ્રોસેસ છે, જેની અંદર તમે પ્લાનિંગ કરો છો, ઓર્ગેનાઇઝિંગ કરો છો, એક્ચ્યુએટિંગ એટલે કે એને એકચ્યુઅલ વેની અંદર ખાલી પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ કરવાથી કાંઈ ન થાય, પ્રેક્ટિકલી તમે એક્ટિવિટી બીજા દ્વારા કરાવડાવો છો અને એને જે કાંઈ પણ એક્ટિવિટી પરફોર્મ કરી છે એને તમે એઝ અ પાર્ટ ઓફ કંટ્રોલિંગ જુઓ પણ છો ને એનાલાઇઝ પણ કરો છો. એન્ડ ધેન યુ આર ફોર્મિંગ ધી થિંગ્સ ફોર ડિટરમાઇનિંગ એન્ડ અકમ્પ્લિશિંગ ધી ઓબ્જેક્ટિવ્સ. બરાબર. તમે ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ જે છે અચીવ કરવા માટે લોકો અને રિસોર્સિસને ભેગા કરી, પ્લાનિંગ કરી, ઓર્ગેનાઇઝિંગ કરી અને એને પ્રેક્ટિકલ વેની અંદર લઈ આવી અને પછી તમે છે ને કંટ્રોલિંગ થ્રુ જુઓ છો કે આપણા ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ કે આપણા ઓર્ગેનાઇઝેશનલ ગોલ અચીવ થયા કે નહીં. કારણ કે મેનેજમેન્ટ કરવા કે પ્લાનિંગ કરવા બાબતે આ તમામ વસ્તુ છે ને ત્યાં સુધી હવામાં છે જ્યાં સુધી તમે એને પ્રેક્ટિકલ વેની અંદર નથી લઈ આવતી. અને ચોખ્ખી તમને વસ્તુ કહી દો કે હવામાં વાત કરવી અને પ્રેક્ટિકલી એ વસ્તુ કરવી એમાં તમારે ઘણી ડિફિકલ્ટી ફેસ કરવી પડે. કારણ કે આમાં છે ને કામ તમે પોતે નથી કરતા, તમે પોતે કામ કરતા ને તમને કોઠાસું જોઈ કે ભાઈ હું આ કામ કરું છું તો આવા મેનેજમેન્ટ થશે. બટ અહીંયા તો તમારે અલગ અલગ રિસોર્સિસ અને અલગ અલગ લોકો પાસેથી કામ કરાવડાવવાનું છે. એન્ડ ઇન ધેટ કેસ યુ હેવ ટુ ફેસ સર્ટેન ડિફિકલ્ટીઝ. ફાઇન. સો આ ભાઈનું કહેવું એવું છે કે તમે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરીને દરેક વસ્તુ કરીને લોકોને રિસોર્સિસને ભેગા કરીને ઓર્ગેનાઇઝેશનલ ગોલ અચીવ કરો છો. નેક્સ્ટ લ્યુઇસ એલને કીધું છે કે મેનેજમેન્ટ ઇઝ વોટ મેનેજર્સ ડઝ. એ તો બહુ એટલે બહુ સિમ્પલ વસ્તુ રાખી કે જે મેનેજમેન્ટ લોકો કામ કરે ને, મેનેજર લોકો કામ કરે ને મેનેજમેન્ટ કહેવાય. દેટ્સ ઇટ. તો કેવા કોને મેનેજર્સ લોકો એ પણ તમારે આગળ આવશે. મેનેજર્સ લોકો અને મેનેજર્સ લોકોના રોલ્સ એઝ કયા વ્યક્તિને મેનેજર કહેવો. બટ આને બહુ સિમ્પલ વેની અંદર કહી દીધું કે જે લોકો મેનેજમેન્ટ કરતા હોય ને, જે મેનેજર્સ લોકો હોય ને એને મેનેજમેન્ટ કહેવાય. પૂરું થયું. બરાબર. ધ થિંગ ઇઝ દેટ કે મેનેજર કોને કહેવાય એ પાછો અહીંયા એક બીજો પ્રશ્ન છે. ફાઇન. સો આની ડેફિનેશન આપણે આગળ ડિસ્કસ કરીશું જ્યારે તમારા મેનેજર્સ અને મેનેજર્સના રોલ આવશે. હેનરી ફેલ એવું કહે છે કે ટુ મેનેજ ઇઝ ટુ ફોરકાસ્ટ, પ્લાન, ઓર્ગેનાઇઝ, કમાન્ડ, કોઓર્ડિનેટ એન્ડ કંટ્રોલ. આ તમામ વસ્તુ હેનરી ફેલને બહુ એક નાના એવી ડેફિનેશનની અંદર કરી દીધી કે પ્લાનિંગ કરો, ઓર્ગેનાઇઝિંગ કરો, કંટ્રોલિંગ કરો, કોઓર્ડિનેટિંગ કરો, કમાન્ડ આપો. એટલા જ તમને જે કંઈ પણ ઇફેક્ટિવ આઉટકમ મળે છે દેટ ઇઝ નોન એઝ યોર ગુડ મેનેજમેન્ટ. બરાબર. પહેલાં તમે ફોરકાસ્ટ કરી લો, પછી પ્લાનિંગ બનાવી લો, એના અકોર્ડિંગ ઓર્ગેનાઇઝિંગ કરી દો, લોકોને અલગ અલગ જગ્યાએ મેન્શન કરી દો, સ્ટાફિંગ કરો, બધાને ભેગા કરીને કામ કરાવડાવો. એટલા જ કંટ્રોલિંગ એટલે કે તમારે આટલા ટાઈમ પીરિયડમાં આટલું કામ કરીને દેવાનું છે, મને રિપોર્ટ મળી જવા જોઈએ. બરાબર. આવી સિમ્પલ વેની અંદર હેનરી ફેલે મેનેજમેન્ટને એક્સપ્લેન કરી દીધું. ફાઇન. સો પર્ટિક્યુલર ફોર ધીસ સેશન ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન. એક લાસ્ટ ડેફિનેશન જે છે એ બાકી રહી છે. પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર એ પણ ડિસ્કસ કરશું એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ જોશું. તમે અત્યાર સુધી ક્યારેય આ વસ્તુ નથી જોઈ એ પણ જોશું. ફાઇન. સો અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.